विद्यार्थी मित्रों प्रकरण 11 स्वाध्याय 11.2 गुजराती माध्यम एवं प्रश्न नंबर 5 प्रश्न 5 તમે જોઈ લેજો આમાં મેં ડાયરેક્ટ કૃત્ય લખેલું છે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો AB દોરો A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ અને B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો प्रत्येक वर्तुळ ने बीजा वर्तुळना केंद्रमांथी स्पर्शक दોરો विद्यार्थी मित्रों ध્યાન રાખો પહેલા કાચો ડાયાગ્રામ તમને બતાવું તમારે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરવાનો છે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરીશું હવે તમારે A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે તેવી રીતે B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે બરાબર હવે શું કહે છે કે આના કેન્દ્રમાંથી આને સ્પર્શક દોરો આના કેન્દ્રમાંથી આને સ્પર્શક દોરો વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલી રચના શીખ્યા હતા એના જેવી જ રચના છે फरक એટલો છે કે અહીંયા આપણને એક વર્તુળ આપ્યું છે તો પહેલી રચનામાં આવું હતું આનો આપણે લંબ દ્વિભાજક દોરતા અને પછી આમાંથી આપણે સ્પર્શક દોરેલા એ જ રચના છે ફરક એટલો કે તમારે આ બેને કેન્દ્ર લઈ એક વર્તુળ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું દોરવાનું છે હવે તમારે શું કરવાનું છે જો આ રચનામાં પહેલું કામ આપણે શું કર્યું રેખાખંડ AB દોર્યો A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું હવે શું કરવાના રેખાખંડ AB નું લંબ દ્વિભાજક રચો AB ના અડધાથી વધારે ત્રિજ્યાનો પહેલા A ને કેન્દ્ર લઈ આમ ચાપ દોરીશું B ને કેન્દ્ર લઈ આમ ચાપ દોરીશું ધ્યાન રાખો આટલી આપણે ત્રિજ્યા લીધી એક ચાપ આમ દોર્યું B ને કેન્દ્ર લઈ એક ચાપ આમ દોરીશું તે ત્રિજ્યા પછી ત્રિજ્યાનો બદલાય રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો તેનું મધ્ય બિંદુ M મેળવો હવે M ને કેન્દ્ર બનાવી AM અથવા BM જેટલી ત્રિજ્યાનો M ને કેન્દ્ર લઈ AM જેટલી ત્રિજ્યા લઈ આમ કરીને આમ વર્તુળ દોરો તો એ આ રીતે આપણને એક વર્તુળ મળશે જે આને P અને Q માં અને આને R અને S માં છે હવે બચ્ચાઓ તમારે આ B માંથી આને સ્પર્શક દોરવાના છે B માંથી આને સ્પર્શક દોરવાના છે બરાબર અને A માંથી આ વર્તુળને સ્પર્શક દોરવાના છે A માંથી આ વર્તુળને સ્પર્શક દોરવાના છે બરાબર ફરીથી ધ્યાન રાખો રેખાખંડ AB દોરો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો હવે આ દોર્યા પછી AB ના અડધાથી વધારે ત્રિજ્યા લઈ એટલે કે રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દોરો A ને કેન્દ્ર લો એક ચાપ આમ દોરો A ને કેન્દ્ર લઈ આમ ચાપ દોરવાનો B ને કેન્દ્ર લઈ અહીંયા ચાપ દોરો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો M ને કેન્દ્ર લઈ AM જેટલી ત્રિજ્યા લઈ એક વર્તુળ દોરો જે A કેન્દ્રવાળા વર્તુળને P અને Q માં અને B કેન્દ્રવાળા વર્તુળને R અને S માં છેદે છે હવે તમારે આ B માંથી આ વર્તુળને સ્પર્શક દોરવાનું અને A માંથી AR અને AS સ્પર્શક દોરવાના છે આ મેં તમને કાચી આકૃતિ બતાવી બચ્ચાઓ હવે આપણે પાકી આકૃતિ દોરીશું જોઈએ તો એમાં 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો હું વિદ્યાર્થી મિત્રો માપ ડબલ લઈશ જેથી આપણને દોરવામાં અનુકૂળતા રહે અને તમને સમજવામાં હું માપ ડબલ લઉં છું અહીંયા
પહેલો મુદ્દો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. બીજો મુદ્દો, પહેલો મુદ્દો બચાવો, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. હવે A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. આ A ને કેન્દ્ર બનાવ્યું, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે એક વર્તુળ દોરીશું. A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોર્યું. તેવી રીતે B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. B ને કેન્દ્ર લો, 3 સેન્ટીમીટર ત્રિજ્યા લો, એક વર્તુળ રચો. B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. બરાબર, પહેલો મુદ્દો થયો. હવે બચાવો જો રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચો તો AB ના અડધાથી વધારે ત્રિજ્યા લો, એક ચાપ ઉપર દોરો. એક ચાપ હંમેશા થોડું મોટું દોરવું એટલે બીજા ચાપ માટે આપણે ફરીથી પરિકર મૂકવાની જરૂર ના પડે. B ને કેન્દ્ર લઈ આમ ચાપ દોરો, આમ ચાપ દોરો. બરાબર. હવે રેખાખંડ AB નું લંબ દ્વિભાજક રચો તો એ આ રેખાખંડ AB નો આપણે લંબ દ્વિભાજક રચ્યું. જ્યાં કયા બિંદુમાં છેદે? M બિંદુમાં છેદે. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક હતી તેનું મધ્ય બિંદુ M મેળવો. રેખાખંડ AB નો લંબ દ્વિભાજક રચી તેનું મધ્ય બિંદુ M મેળવો. હવે બચાવો, M ને કેન્દ્ર બનાવો. AM અથવા BM જેટલી ત્રિજ્યા લો. M ને કેન્દ્ર બનાવો, AM અને BM જેટલી ત્રિજ્યા લો અને એક આમ વર્તુળ રચો. જે આપણા A કેન્દ્ર વાળા વર્તુળને P અને Q માં છેદે, B કેન્દ્ર વાળા વર્તુળને R અને S માં છેદે. હવે જો બચાવો, આ આપણી એક રચના આટલી પૂરી થઈ. M ને કેન્દ્ર લઈ AM અથવા MB ત્રિજ્યા લઈ એક વર્તુળ રચો. જે A કેન્દ્ર વાળા વર્તુળને P માં અને P અને Q માં અને B કેન્દ્ર વાળા વર્તુળને R અને S માં છેદે. હવે આપણે A માંથી સ્પર્શક દોરીશું. તો ધ્યાનમાં રાખો, આના કેન્દ્રમાંથી આ વર્તુળને સ્પર્શક એટલે આપણે અહીંયા દોરીશું AR અને AS રચો. સામે બીજો સ્પર્શક આપણે રચીશું BP અને PQ. BP અને BQ. BP અને BQ સ્પર્શક રચો. AR AS BP અને BQ સ્પર્શક દોરો. તો આ આપણા સ્પર્શકો થયા. બચાવો. હવે પરીક્ષામાં જો યથાર્થતા માંગી હોય તો જ બતાવવાની છે, બાકી બતાવવાની નથી. અહીંયા AR AS BP અને BQ આપણા માંગેલા સ્પર્શકો છે. હવે માનો કે જો યથાર્થતા ચકાસવાની હોય તો તમારે પહેલા એક આ ત્રિજ્યા BR દોરવાની, સોરી BR અને BS રચો. આ વર્તુળની ત્રિજ્યાઓ BR અને BS દોરી. તો બચ્ચાઓ જો આ વચ્ચેનું જે M કેન્દ્ર વાળું વર્તુળ છે એમાં અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો કાઢો એટલે ખૂણો AR
ARB 90 કેવી રીતે ASB 90 આ અર્ધ વર્તુળમાં અંતર્ગત ગુણાકાર કોને લખ્યું છે ARB બરાબર ASB બરાબર 90 આપણે BR અને BS લખ્યું તો ARB અને ASB બરાબર 90 બીજું બચાવો AR લંબ BR તેથી AR સ્પર્શક BS લંબ AS તેથી AS સ્પર્શક એટલે AR અને AS એ બિંદુમાંથી B કેન્દ્રવાળા વર્તુળને દોરેલા સ્પર્શકો છે આગળ તે જ રીતે બચાવો આપણે અહીંયા AP અને AQ દોરીશું AP અને AQ રચીશું AP અને AQ દોરીશું તો બચાવો એમાં બી ધ્યાન રાખજો આ અર્ધ વર્તુળના અંદર આ ખૂણો કાટખૂણો એટલે ખૂણો APB અને AQB APB અને AQB 90 ના થશે એ 90 ના થયા એટલે AP લંબ PB અને AQ લંબ BQ બરાબર તેથી કહી શકીએ કે BQ અને BP માંગેલા સ્પર્શકો છે બરાબર હવે જો એક બીજી વસ્તુ તમને બતાવું આ રચનામાં કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ઊભી નથી થવા દેવાની અહીંયા આપણે જોઈએ તો પહેલી રચના આપણે શીખ્યા એમાં એવું હતું કે વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આપેલું છે P માંથી તમારે આને સ્પર્શક દોરવાના હતા તો આપણે O કેન્દ્રિત વર્તુળ દોરેલું OP બરાબર કંઈક 7 થી એવું કંઈક હતું OP નો લંબ દ્વિભાજક રચેલો અને એનું મધ્ય બિંદુ આપણે M મેળવેલું M ને કેન્દ્ર બનાવી અને OM રચ્યું આ આપણી પહેલી રચના છે સ્વાધ્યાય 11.2 હવે આ રચનામાં મિત્રો નોમિનલ ફેરફાર કરેલો છે ખાલી આ P ને કેન્દ્ર લઈને એક બીજું વર્તુળ આપ્યું છે બસ આટલો જ ફરક છે અહીંયા આપણે A અને B છે તો A અને B ને કેન્દ્ર લઈને બીજું વર્તુળ આપેલું છે બસ આટલો જ ફરક છે એટલે આપણી જે રચના પહેલી હતી એના જેવી રચના આ છે બરાબર તો it's very easy and very simple and it is construction. Thank you very much.